હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજ વહેલી સવારે શ્રીફળ વધેરી અને અમે નીકળી ગયા દ્વારકા યાત્રા પર। સૌપ્રથમ તો અમે પહોંચ્યા સોમનાથ। ત્યાં જઈ અને હમીરસિંહજી ગોહિલના અમે દર્શન કર્યા, પછી સોમનાથ દાદાના અમે આશીર્વાદ લીધા। પછી સ્વધી સાથે રમતા રમતા અમે કર્યો થોડો નાસ્તો અને ફરીથી નીકળી ગયા પોરબંદર બાજુ। અને ત્યાં ગયા અમે સુદામાપુરી યાત્રાધામ। પછી ત્યાં 84 લાખ જન્મના ફેરાની એક ભૂલભુલૈયા આવેલી છે। મમ્મીએ પછી થોડા કબૂતરને ચણ નાખ્યા, પછી મેં પીધી સોડા અને પછી નીકળી ગયા જામવનની ગુફાએ। પછી ધીમે ધીમે કરી અને અમે નીચે ઉતર્યા। ત્યાં જામવનની ગુફાની અંદર જ્યાં ઉપરથી પાણી પડે ત્યાં શિવલિંગ બની જાય છે, ત્યાં દર્શન કર્યા। અને પછી ત્યાં બાજુમાં જ ઘડિયાળ રૂમ આવેલું છે, તમે જોઈ શકો છો। તેમાં ઘણી બધી ઘડિયાળો લટકાવેલી છે। પછી બહાર આવી અને રાયણ વેચાતી હતી, તમારી ભાષામાં તેને શું કહેવાય એ પણ મને કોમેન્ટમાં કહેજો। પછી અમે નીકળી ગયા હરસિદ્ધિ માતાના મંદિરે। પછી અમે બપોરે જમવાનું ત્યાં જ રાખ્યું હતું અને પછી નીકળી ગયા ફરીથી દ્વારકાધીશનું મંદિર જોઈ અને મનમાં શાંતિ વળી। પછી અમે ગોમતીજીમાં સ્નાન કર્યું અને પછી સંતોષભાઈ પણ મળ્યા હતા। પછી દ્વારકાધીશના દર્શન આરતી